આપણને સૌને પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત થયા છે. સમસ્ત ભરવાડ સમાજ વતી સ્વાગત કરીએ જોરદાર તાળીઓના નાદથી. હમણાં 75,000 બહેનો છે. જોરદાર તાળીઓના નાદથી માનનીય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત કરીએ. નગાલાખા ગામ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ જેને ગોપ જ્ઞાન ગાથા નામ આપવામાં આવ્યું છે. એ પ્રસંગે હિન્દુસ્તાન ભરમાં વસતા તમામ ભરવાડોને શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર ભરવાડ સમાજની પરંપરાગત સંસ્કૃતિ અને સંસ્કારોનો પરિચય સમગ્ર ગુજરાતને થાય એ હેતુથી દિવ્ય રાસનું આયોજન કરવામાં આવેલું. 51,000 બહેનોના રાસનો લક્ષ્યાંક હતો. પણ માનનીય મુખ્યમંત્રીશ્રીને આનંદપૂર્વક એ જણાવીએ કે આજે 75,000 બહેનોએ સાથે મળી અને આ રાસ લીધો છે. વિશેષ સમય નહીં લેતા માનનીય મુખ્યમંત્રીશ્રી જ્યારે આપણે વચ્ચે ઉપસ્થિત છે ત્યારે આ ધામ વતી પરમ પૂજ્ય શ્રી મહંત અનંત શ્રી વિભૂષિત 1008 મહામંડલેશ્વર આ સમગ્ર વિસ્તાર તરફથી વાવલિયાલી ગામ તરફથી એમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. બોલા નગાલાખા બાપાની જય! બોલા નગાલાખા બાપાની જય! બોલા નગાલાખા બાપાની જય! સરસ મજાના ભરવાડી ડ્રેસ પહેરી અને સરસ મજાના મહારાજ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી પધાર્યા છે. એમનું સૌ મહાનુભાવો દ્વારા સ્વાગત કરે સોલંકી. મારું નામ છે પાવન સોલંકી, પ્રેસિડેન્ટ વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયા જુનિયર્સ ફાઉન્ડેશન. આજે જે મોસ્ટ વુમન પાર્ટિસિપેટિંગ ઘોડા રાસ ગરબા ડાન્સિંગ સિંગલ વેન્યુ એન્ડ ઇટ્સ 75,000 plus. It's a new world record. It's a new world record. We registered in World Records India. નગાલાખા બાપા ધામને આજે સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે આપના તરફથી. કોંગ્રેચ્યુલેશન. જોરદાર વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાના પ્રતિનિધિ માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા આપણા સૌના આદરણીય પૂજ્ય રામ બાપુને આ અર્પણ કરી રહ્યા છે. એકવાર જોરદાર તાળીઓથી આ ઉપક્રમમાં આપણે સામેલ થઈએ. 75,000 કરતા વધારે, 75,000 નહીં, 75,000 કરતા વધારે બહેનોએ ન ભૂતો ન ભવિષ્યથી એવો કાર્યક્રમ કરી બતાવ્યો છે એ અને શિસ્તબદ્ધ રીતે કરી બતાવ્યો છે ઠાકરની કૃપાથી. એટલે આપ સૌને પણ ખૂબ ખૂબ અભિનંદન. આ પ્રસંગે આપણી વચ્ચે પૂર્વ ધારાસભ્ય અને ભરવાડ સમાજના અગ્રણી માનનીય શ્રી ભવાનભાઈ ભરવાડ ટૂંકમાં પોતાની લાગણી વ્યક્ત કરશે. હું વિનંતી કરીશ માનનીય શ્રી ભવાનભાઈ સાહેબને અત્રે પધારે અને ટૂંકમાં પોતાની લાગણી. વડોદરાના દીકરાએ અગરબત્તી બનાવી છે અને આ પ્રસંગે જમણવાર આપેલું છે એવી રીતે હાલો, આપણે એકવાર જોરદાર તાળીઓથી માનનીય મુખ્યમંત્રી શ્રીને વધાવીએ. 2 હાથ ઊંચા કરીને બધા જ. કેમ કે જ્યારે વિધાનસભાનું સત્ર ચાલુ હોય ત્યારે સામાન્ય રીતે માનનીય મુખ્યમંત્રી શ્રી પાટનગરની બહાર રહેતા નથી, પણ સમાજની લાગણીને માન આપીને આજે પધાર્યા છે એટલે આપણે ભવ્ય સ્વાગત કરવું જોઈએ. સંત શ્રી નાગાલાખા બાપાના ઠાકર મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા શ્રીમદ ભાગવત ગોપ જ્ઞાન કથામાં આજના આ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મહંત પૂજ્ય શ્રી રામ બાપુ, તોરણિયા ધામના મહંત પૂજ્ય શ્રી રાજેન્દ્રદાસ મહારાજ, પૂજ્ય મહંત શ્રી ઘનશ્યામપુરી મહારાજ, મારા સાથી ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી,
શ્રી કાળુભાઈ ડાભી, શ્રી કિરીટસિંહ ડાભી, પૂર્વ ધારાસભ્ય શ્રી ભવાનભાઈ ભરવાડ, શ્રી લાખાભાઈ ભરવાડ, અમારા જિલ્લાના અધ્યક્ષ શ્રી શૈલેષભાઈ દાવડા, પૂર્વ અધ્યક્ષ શ્રી હર્ષદગીરી ગોસ્વામી, સમાજના આગેવાનમાં શ્રી વિજયભાઈ, શ્રી મફતભાઈ, શ્રી વાહનભાઈ, શ્રી મેરુભાઈ, શ્રી ભરતભાઈ, શ્રી રાજાભાઈ તથા સૌ આગેવાનો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ સમાજના ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, આપ સૌ